સુરતમાં મહિલાએ બીઆરટીએસ બસના ડ્રાઈવરને માર માર્યો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। બસ ઊભી રાખવાનું રસ્તા વચ્ચે કહેતા ડ્રાઈવરે બસ ઊભી રાખી નહોતી, જેથી બીજા દિવસે મહિલા તે બસમાં પહોંચી હતી અને ડ્રાઈવરને માર માર્યો હતો। સુરત શહેરમાં જાહેર પરિવહન સેવા બીઆરટીએસમાં એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે। શહેરના વાય જંકશનથી સુરત રેલવે સ્ટેશન તરફ જઈ રહેલી બસમાં એક મહિલા પેસેન્જરે નજીવી બાબતે ઉશ્કેરાઈને બસના ડ્રાઈવર પર જીવલેણ હુમલો કર્યો હતો। ઉલ્લેખનીય છે કે બસ સ્ટેશન પર ઊભી રહેતા જ મહિલા બસમાં ચડી હતી અને ત્યારબાદ ડ્રાઈવરનો કોલર પકડીને પહેલા તમાચા માર્યા હતા અને બાદમાં તેનો મોબાઈલ વડે ડ્રાઈવરના માથામાં માર માર્યો હતો, જેથી તેને લોહી નીકળવા લાગ્યું હતું। બસમાં સવાર એક મહિલા મુસાફરે અધવચ્ચે જ બસ થોભાવવા માટે ડ્રાઈવરને આગલા દિવસે સૂચના આપી હતી। બીઆરટીએસના નિયમો મુજબ બસ માત્ર નિયત કરેલા બસ સ્ટેન્ડ પર જ ઊભી રહી શકે છે, જ્યારે ડ્રાઈવરે નમ્રતાપૂર્વક જણાવ્યું કે બહેન આગળ કોઈ સ્ટોપ નથી, એટલે બસ અહીં અધવચ્ચે ઊભી નહીં રહી શકે। ત્યારે મહિલા ગુસ્સે ભરાઈ અને ડ્રાઈવર સાથે ઉગ્ર દલીલો કરી હતી। ત્યારબાદ તે દિવસે બસમાંથી ઉતરી ગઈ, પરંતુ બીજા દિવસે એટલે કે ગતરોજ શનિવારે બસ જ્યારે વેસુ વિસ્તારમાં આવેલી JH અંબાણી સ્કૂલ પાસેના સ્ટેન્ડ પર પહોંચી ત્યારે મહિલા બસમાં ચડી સીધી ડ્રાઈવર પાસે પહોંચી ગઈ હતી। મહિલાએ કાયદાનો ડર રાખ્યા વગર ડ્રાઈવરની કેબિનમાં ધસી જઈ તેમને માર માર્યો હતો। જોકે આ ઘટનાને પગલે લોકો મહિલા સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે। નમસ્કાર, સોમનાથ મરાઠે પરિવહન સમિતિ અધ્યક્ષ સુરત મહારાજ। રૂટ નંબર 126ની ગ્રીનશીલ્ડ ડેપોની જે સિટી બસ છે એ સિટી બસ JH અંબાણીથી સુરત રેલવે સ્ટેશન સુધી એનું દરરોજ એનું રૂટ પર એ ચાલતી હોય છે। પરમ દિવસે એક મુસ્લિમ મહિલા JH અંબાણી પાસેથી જે ગાડીમાં બેસી અને એ અંજુરા તરફ જવા માટે નીકળી ત્યારે એને ડ્રાઈવર સાથે અચાનક બોલાચાલી કરી ઉશ્કેરાઈ જઈને જે ડ્રાઈવરને મારામારી કરે છે, વાત કરે છે પરમ દિવસે તું ગાડી કેમ ન ઊભી રાખી, પરંતુ બીજા દિવસે આવીને ડ્રાઈવરને જે મારે છે, ક્યાંક મને શંકા ઉત્પન્ન થાય છે। ડ્રાઈવર પણ મુસ્લિમ છે અને મહિલા પણ મુસ્લિમ છે, પરંતુ ડ્રાઈવરે આ મહિલા વિરુદ્ધમાં જે ફરિયાદ આપી છે, જ્યારે મહિલા પોલીસ સ્ટેશન આવશે એનો બી સ્ટેટમેન્ટ થશે ત્યારે સાચી હકીકત ખબર પડશે। આજે જે વિડીયો વાયરલ થયો છે એની હું પુષ્ટિ કરવા માગું છું। અગર પેલો સીસીટીવીની અંદર જે બસમાં કેમેરો છે આ કેમેરાનો તપાસ અમે કર્યું છે, મારવાનું એની અંદર આવ્યું છે, પરંતુ બીજી કેવી બાબતનો ઝઘડો છે એમાં દેખાતું નથી। હજુ ડ્રાઈવરનો એક જ રટન છે કે ભાઈ આ મહિલા હું જ્યાં કહું ત્યાં મને ઉતારવા માટેને સ્ટોપ પર ઉતારો, પરંતુ ડ્રાઈવરને જે અમે નિયત કરેલા જે સ્ટોપ છે એ સ્ટોપ પર જ બસ ઊભી રહી શકે છે એ વાત તો હકીકત છે, પરંતુ આવી રીતે ડ્રાઈવર પર ચાલુ નોકરી પર જે મહિલા ઉશ્કેરાઈને એને મારે છે એ ખૂબ જ નિંદનીય છે। એક મહિલા હોવા છતાં એવી રીતે પુરુષ સાથે મારામારી કરવું એ ખૂબ નિંદનીય છે। એટલે હું આ ઘટનાની હું પણ ખરેખર નિંદા કરું છું। એક ડ્રાઈવર સાથે આવું વર્તન કરવું યોગ્ય નથી અને તપાસના અંતે કસૂરદાર મહિલા હોય કે ડ્રાઈવર હોય એ પોલીસ એની ઉપર કડક કાર્યવાહી કરવા માટેની અમે સૂચના આપી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।